છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા. ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું. જી હાં, છોટાઉદેપુરમાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત લોકો ગટરની અયોગ્ય વ્યવસ્થા અને દૂષિત પાણીના નદીમાં નિકાલના લીધે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ગટરનું દૂષિત પાણી ઠાલવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ચામડી, ઝાડા ઉલટી, કબજિયાત જેવી બીમારી વધી રહી છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 120થી વધુ દર્દીઓ બીમાર પડ્યા છે. આમ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યાં સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં નથી ભરી રહ્યું. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે ગંદા પાણીની ગટર લાઇનમાંથી પીવાના પાણીની લાઇનો પસાર થઈ રહી છે, તેમજ ગટરના પાણીનો નિકાલ ઓરસંગ નદીમાં કરવામાં આવી રહ્યો છે. આ ગંદુ અને દૂષિત પાણી નદીમાં બનાવેલા કૂવામાંથી તંત્ર દ્વારા લોકોને પૂરું પાડવામાં આવે છે, જેનાથી સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના લગભગ 35,000 લોકોના આરોગ્યની નગરપાલિકાના સત્તાધીશોને જાણે કંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિકોને જો ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરી સમયસર શુદ્ધ પીવાનું પાણી પૂરું નહીં પાડે તો આવનારા સમયમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે.